રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે, પણ અત્યારે હું વ્યસ્ત છું એટલે તૈયારી થઈ નથી, એટલે આપણે ગીતાજી માંથી લેશું. હા કારણ કે બાબાને ત્યાં રોજ રાત્રે વહી જવાનું હોય રાસલીલામાં, અને રાસલીલામાંથી આવી તો મોડું થઈ જાય, પછી આખો દી કોઈ ગુરુ ભાઈ બહેન આવતા હોય તો સત્સંગ થતો હોય એટલે સમય મળતો નથી. સત્સંગ વધુ થઈ ગયા અને સમય મળતો નથી, એટલે આપણે ગીતાજી માંથી લઈએ. હા ગીતાજીના 3જા અધ્યાયની અંદર અર્જુન પ્રશ્ન પૂછે છે કૃષ્ણ ભગવાનને કે હે કૃષ્ણ, બધાયને ખબર છે કે પાપ ન કરવા જોઈએ, હા બધા માણસો જાણે છે કે પાપ ન કરવા જોઈએ, તો પણ બધા માણસો પાપનું આચરણ શા માટે કરે છે? અથવા કેન પ્રયુક્તો યયમ પાપમ ચરતી પુરુષ, મતલબ શું કામ પાપ કરે છે મનુષ્ય, શા કારણે પાપ કરે છે, હા એ તમે મને બતાવો. ત્યારે ભગવાન એનો જવાબ આપે છે શ્રી કૃષ્ણ, કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમ ઇહવૈરિણમ. ભગવાન કહે છે કામ એસ ક્રોધ, એટલે કામ અને ક્રોધ જ માણસને પાપ કરે છે. બિલકુલ. તમારે માનો મોબાઈલ લેવાની કામના હોય કે મારે લાખ વાળો મોબાઈલ લેવો છે, તો એ લાખ રૂપિયા ભેગા કરવા જો સગવડતા નહીં હોય તો પાપ કરવા પડશે તમારે. હા સગવડતા નહીં હોય તો તમારે પાપ કરવા જ પડશે, કારણ કે તમારી પાસે સગવડતા નથી, તમારી ખ્વાહિશો મોટી છે, કામનાઓ મોટી છે, તો તમારે એના માટે પાપ કરવું જ પડશે. એટલે કામ અને ક્રોધ, ક્રોધ પણ મનુષ્ય પાસે પાપ કરાવે છે. ક્રોધ હોય હા તો માણસ જો આતંકવાદી બની જશે, હા અને આતંકવાદી બનીને માણસોની હત્યા કરશે તો એ ક્રોધ એની પાસે પાપ કરાવે છે. ક્રોધ હશે તો મનુષ્ય પશુ પક્ષીને મારશે, માછલા ખાશે, કારણ કે ક્રોધી મનુષ્ય ક્રૂર હોય, એટલે માછલા ખાય ને મારપીટ કરે ને બધું કરે. એટલે આ કામ અને ક્રોધ ઈ જ પાપ કરાવે છે. તો કે તો આ કામ અને ક્રોધ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે રજો ગુણ સમુદ્ભવ, ઈ છે ને રજો ગુણ થી ઉત્પન્ન થાય છે. તમારામાં જેટલો રજો ગુણ હશે ને એટલી જ તમારી કામના અને ક્રોધ છે એ પ્રબળ હશે. રજોગુણ ને મારો. જો તમોગુણ ની આપણે રજોગુણ ને મારવો છે, પણ ઓળખવો કઈ રીતે? તો ગીતાજીમાં જ બતાવવામાં આવ્યું છે કે સત્વગુણ એટલે શું? તો કે ભજન કરવાની ઈચ્છા થાય, પૂજન કરવાની ઈચ્છા થાય, સત્સંગ સાંભળવાની ઈચ્છા થાય, ભક્તોના સંગની ઈચ્છા થાય, મંદિરે જવાની ઈચ્છા થાય, તો માની લેવાનું કે સત્વગુણ હાલે છે. હા અને તમોગુણ હાલતો હશે ત્યારે દારૂ પીવાની ઈચ્છા થશે, વેશ્યાલયમાં જવાની ઈચ્છા થશે, સુઈ જવાની ઈચ્છા થશે, આળસ આવશે, પ્રમાદ આવશે, તમોગુણની વૃત્તિ છે. અને રજોગુણની વૃત્તિ શું છે? ખાવું, પીવું, હરવું, ફરવું, મોજશોખ કરવી, નોકરી ધંધા કરીને પૈસા કમાવા, એ બધી રજોગુણની પ્રવૃત્તિ છે. હા તો આ તમોગુણ અને રજોગુણ માંથી જ કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. એને મારીને સાત્વિક વૃત્તિમાં કોઈ જીવશે ને તો એને કામ અને ક્રોધ હેરાન નહીં કરે, કારણ કે ઈ હવે સાત્વિક વૃત્તિમાં જીવવા માંડ્યા છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા સાત્વિક વૃત્તિની અંદર જીવવું જોઈએ. હા કારણ કે સાત્વિક વૃત્તિ છે ને એ ભગવાન પ્રત્યેની ભાવના વધારે છે. ભગવાન પ્રત્યેની ભાવના છે ને સાત્વિક વૃત્તિ વધારે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. સાત્વિક વૃત્તિની એટલી તાકાત છે. તો મનુષ્યએ રજોગુણ તમોગુણ ને મારવા પડશે, કારણ કે એનાથી જ કામ ક્રોધ ઉત્પન્ન થશે અને પાપ થશે. પછી ભગવાન શું કહે છે? કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો. મહાસનો એટલે આ બહુ ખાવા વાળો છે. મતલબ કામ અને ક્રોધના કારણે જે પાપ કરે છે એ પાપ કરતા કરતા એના જન્મો જન્મ વયેલા છે ને, તો એનું પેટ પાપ કરવાથી ભરાશે નહીં, એટલે એને કીધું મહાસનો. આ મહાસનો એટલે બહુ ખાવા વાળું છે. હા અર્થાત ભોગોથી ક્યારેય એને તૃપ્તિ થશે નહીં. મતલબ આ કામ અને ક્રોધને છોડી જ દેવા જોઈએ. એના દ્વારા માનો હાલો એક પાપ કરવાથી પતી જતું હોય ને તો એક પાપ કરી લઈએ આપણે,
હા પણ આ મહાસનો છે. મહાસનો એટલે સાયકલ હોય તો સ્કૂટર ની ઈચ્છા થાય, સ્કૂટર હોય તો મોટર ની ઈચ્છા થાય, મોટર હોય તો બસ ની ઈચ્છા થાય, બસ હોય તો એરોપ્લેન ની ઈચ્છા થાય. હા આ બધા વસ્તુની આપણે ઈચ્છા થતી હોય છે. એટલે મહાસનો કીધા કે આ કામનાઓ છે ને એ કોઈ દી પૂરી થવા વાળી નથી. એ એક પછી એક વધતી જ જાશે. એટલે એ મહાસનો છે. પછી મહાપાપમાં એ મહાન પાપી છે. મતલબ આ કામનાઓ પાપી છે એ કે એને તમે મારી નાખો. એ વિદ્યનમ ઈહ વેરિણમ. વિદ્યનમ ઈ વેરિણમ એટલે આ કામના ને ક્રોધ ક્રોધ છે એ ભક્તિ માર્ગ ની અંદર બાધક છે. એટલે હે અર્જુન તું એને છે ને મારી નાખ. હા એ કામનાઓ ક્રોધ ને મારી નાખ, નહીતર ઈ તને ભજન કરવા દેશે નહીં. અને જો વાતે સાચી છે. હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે ખબર પડે કે આ કામના અને ક્રોધના કેટલી વેરી છે અને કેવી રીતે સાધકને પાડે છે. હા ધ્રુવ મહારાજ ઘરેથી ભજન કરવા નીકળ્યા. ઘરેથી ભજન કરવા ધ્રુવ મહારાજ નીકળ્યા ને એટલે જંગલમાં જઈને તપસ્યા કરીને તો 5 મહિનામાં ભગવાન મળી ગયા. હા તો આપણે બધાને આશ્ચર્ય થાય કે ભાઈ ધ્રુવે એવું શું કર્યું કે કેવળ 5 મહિનામાં એને ભગવાન મળી ગયા. ખાલી 5 જ મહિનામાં ભગવાન મળી ગયા. એવું એને કર્યું શું છે? હા તો કે વાત એવી છે કે પાછલા જન્મમાં એ ધ્રુવ ભક્ત હતા. હા પાછલા જન્મમાં એ ધ્રુવ રાજાના દીકરા હતા અને રાજપાટ છોડીને જંગલમાં ભજન કરવા વયા ગયા હતા. તો એ જંગલમાં ભજન કરતા હતા ને તો એની સામે એક રાજાએ પડાવ નાખ્યો. હા પડાવ નાખીને પછી નાચ ગાનની મહેફિલ ને એવું બધું ચાલુ કરી દીધું. નાચ ગાવાની મહેફિલ ને આ તેને એવું ચાલુ કર્યું ને તો આના મનમાં એવી કામના જાગી ગઈ કે હા હું રાજાનો દીકરો હતો. જો મેં ઘર ન છોડ્યું હોત ને તો મને પણ આ બધું સુખ મળત. હું રાજાનો દીકરો હતો. જો મેં ઘર ન છોડ્યું હોત તો મને પણ આ પ્રકારનું સુખ મળત. એટલી કામના આવી અને 5 મહિનાનું ભજન બાકી હતું ને આટલી કામના આવી ને ત્યાં મરી ગયા. હા એ મરી ગયા અને મરી ગયા એટલે એને પાછો જન્મ લેવો પડ્યો ધ્રુવ તરીકે. હા એટલે કે આ કામનાઓ છે ને એ વિદ્યાનમ ઈ વેરિણમ છે. એ તમારી મોટામાં મોટી વેરી છે. એને ગમે એમ કરીને છે ને તમારે મારી નાખવી જોઈએ. બિલકુલ. ગમે એમ કરીને મારી નાખવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એ તમારી વેરી છે. તો આવી વાત છે. તો ધ્રુવને એ કામના જાગી હતી આગલા જન્મમાં અને મરી ગયા એટલે એ કામના પૂરી કરવા પાછા રાજાના ઘરે અવતાર લીધો અને પછી ધ્રુવ મહારાજ 5 મહિનાનું ભજન પૂરું કરીને ભગવાનની પ્રાપ્તિ કરે છે. હા તો જો આ કામનાઓ કેટલી વેરી છે. એને એક ઈચ્છા કરી 5 મહિનાનું ભજન હતું ને તોય ભગવાને દયા નો ખાધી. 5 જ મહિનાનું એનું ભજન બાકી હતું તોય દયા નો ખાધી. તોય ભગવાને બીજો જન્મ લેવડાવ્યો અને જગતને દેખાડી દીધું કે કામનાઓ હશે તો મારી પ્રાપ્તિ થશે નહીં. હા કામનાઓ હશે તો મારી પ્રાપ્તિ નહીં થાય. ભલે થોડુંક રહી ગયું હશે તો થોડું કઈ પૂરું કરવા તમારે આવવું પડશે. થોડુંક હશે તોય તમારે પૂરું કરવા નિશ્ચિત રૂપે આવવું પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કામનાઓ તો મનુષ્ય જેટલી બને ને એટલી છોડી જ દેવી જોઈએ. ઈ મોટામાં મોટી વેરી છે. મોટામાં મોટી બાધક છે. પછી આપણે આગળના શ્લોકમાં પ્રવેશ કરીએ. એમાં ને એમાં જ ધૂમેના વ્રિયતે વહીનર. મતલબ જો ધુવાણો અગ્નિને ઢાંકી દે છે. આ કામનાઓ કઈ રીતે આ જે કામનાઓ છે એ કઈ રીતે મનુષ્યના જ્ઞાનને ઢાંકે છે એનું વર્ણન કરે છે કે અગ્નિ હશે ને તો અગ્નિને ધુવાણો ઢાંકી દેશે. હા જ્યાં બહુ મોટી અગ્નિ બાળતા હોય ને ત્યાં ધુવાણો એવડો મોટો નીકળે અને ચારે તરફ ધુવાણો ફેલાઈ જાય ને તો અગ્નિ છે ને ઢકાઈ જાય છે. હા નિશ્ચિત રૂપે અગ્નિ એમાં ઢકાઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ધૂમેના વ્રિયતે વહીનર મતલબ ધુવાણો જેવી રીતે અગ્નિને ઢાંકી દે છે અને યથાદર્શો મલે ન ચ. દર્પણ દર્પણ એટલે અરીસો. અરીસાને જેવી રીતે ધૂળ ઢાંકી દે છે. હા
એવી રીતે મનુષ્ય કામનાઓના કારણે એનું જ્ઞાન છે ને એ ઢકાઈ જાય છે, નિશ્ચિત ઢકાઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કામનાઓના કારણે જ્ઞાન ઢકાઈ જાય છે. અને જેવી રીતે માતાના ગર્ભમાંથી બાળક આવે ને, તો માતાના ગર્ભમાંથી બાળક આવે તો બાળક છે ને કોથળીથી ઢકાયેલું હોય. હા એવી રીતે આ કામનાઓ આપણા જ્ઞાનને ઢાંકી દે છે. જો આપણે ભગવાનનું સ્વરૂપ છીએ, હા આપણે ભગવાનના અંશ છીએ, એટલે હું ચોખ્ખું કહું છું કે આપણી અંદર જ્ઞાન, વૈરાગ્ય બધું પડેલું છે. કારણ કે આપણી આત્મા જ ભગવાનની આત્મા છે. બધું પડેલું છે. તો કે બધું પડેલું છે તો અનુભવ કાં નથી થતો? એમ તો કે અનુભવ એટલે નથી થતો કે કામનાઓના કારણે આ જ્ઞાન ઢકાયેલું છે. બિલકુલ. જેથી કામનાઓ હટી જશે ને ત્યારે ખબર પડશે કે ઓ, આપણે મોટા મોટા જ્ઞાની હતા, જ્ઞાન સ્વરૂપ ભગવાન જ આપણી અંદર બે છે ને આપણું ધ્યાન નહોતું અહીંયા. એ આપણે ખબર પડશે. સમજાણું? હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આવી વાત છે. એટલે કામનાઓથી દૂર જેટલા થશે ને એટલું જ જ્ઞાન પ્રગટ થશે. કામનાઓ જેટલી હશે ને એટલું જ્ઞાન. જો અમુક લોકો સંસારમાં મોજ શોખ માટે જીવતા હોય ને, એને લાખ ઉપદેશ આપશો ને તો જ્ઞાન પ્રગટ નહીં થાય. એને એમ કહેશો ને ભાઈ એક દી બધાય મરી જવાનું છે, જો તો ખરા બધાય મરે છે, તોય જ્ઞાન પ્રગટ નહીં થાય. હા કારણ કે કામનાઓથી ઢકાયેલો છે. અને જેટલા કામનાથી ઢકાયેલા રહીએ ને એટલું જ્ઞાન પ્રગટ થાય નહીં. આ નિયમ છે સંસારનો કયો કે ભગવાનનો કયો કે જેનો કયો એનો નિયમ આ પ્રકારે જ છે. હા આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા નિષ્કામ બનીને ભજન કરવું જોઈએ. હવે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. આવૃતમ જ્ઞાન મેં તેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કોંતેય દુષ્પુરેણા નલે નચ. એમ કહે કે હે અર્જુન, અગ્નિ સમાન ક્યારેય આ કામના છે ને પૂરી થવાની નથી. એટલે આ મનુષ્ય, આ તારો કામનાઓ નિત્ય વેરી છે, એ વેરીને તું મારી જ નાખ, બળપૂર્વક મારી નાખ. જો અહીંયા ઉદાહરણ અગ્નિનું આપ્યું. અગ્નિમાં માનો તમે લાકડા નાખી જાઓ, તો હવાર સુધી લાકડા નાખી જાવ તો અગ્નિ એમ નહીં કે હવે હું ધરાઈ ગયો. હા અગ્નિમાં હવાર નહીં, આખી જિંદગી અગ્નિમાં કોઈ લાકડા નાખી રાખે તો અગ્નિ ખાધે રાખે, ખાધે રાખે. અગ્નિ કોઈ દી એમ નથી કહેતો કે હું ધરાઈ ગયો. હા અગ્નિ બોલશે જ નહીં કે હું ધરાઈ ગયો. એવી જ રીતે આ કામનાઓ એવી છે કે એક પૂરી કરો તો બીજી, બીજી પૂરી કરો ત્રીજી, ત્રીજી પૂરી કરો ચોથો, ચોથી એક પછી એક, એક પછી એક, એક પછી એક નીકળે જ રાખશે. એ ક્યારેય એમ નથી કહેતી કે ભાઈ હવે હું ધરાઈ ગયો, હવે તમે મને મૂકો. આમ કોઈ દી કામનાઓ બોલતી નથી. એટલે કામનાઓને મારી જ